મારા શંકર જેવા દે પણ ધનરવતી નાગણીએ મારા વિરાજે દીજનમાં એ ઓલાની કુળિયા લઈ નાગના ભાણે ધીરું તમને ધ્યાન બોલવીના પેલા એ યાપા પેલા પરવેશ કર મંદોદરી નાયને બોલું પસીન પરવર તું સારે સંસાર
ભુવાની કુકડા લઈ બોલે મારી બૂટ ન કરો અને ઓલો પર ભાતે બૂટનો કુકડો બોલ્યો જ નહીં પણ જેથી તેલમાં તળી ખાઈ ગયો મામનસો પઠાર તેની પેટમાં બોલાવ્યા બૂટે કુકડા મેરી આ દીકરા મારું કયું માની જા હે મારી જોગ માયા હમે રેવા દે ઝઘડા પણ પછી મારું લેજે જેઠવાને ધારે માં એ બધી બાના હોરે લાગશે મન મૂટને પણ એમાં ભગવતી બૂટ સરાસરાની બાજુમાં કોઈ ઈ ઘનશ્યામપુરની બાજુમાં આઈમાં ભગવતી માં રોજગારા પાદરવાળી માં હાપકડાના પાદરની માલિપામાં ભગવતી બૂટ બેઠા છે સંજીભાઈ કીધું ને કે મારું તન બૂટ મેરિયા જેઠવાની દારે હાલ મુજબની માલિપા જેઠવાની તારે મેરિયા ભુવાની ખાંભી છે એ ખાંભીની બાજુમાં 100 ડગલા આગળ આવો એટલે માં ભગવતી માં બૂટના બેહણાસ બાપ એ હાપકડાના પાદરની માલિપા પણ એમાં ભગવતી માં બૂટને યાદ કરી તો હાપકડાની માલિપા ઘણા કલાકારો એમ કહેશે કે પથ્થુ પાવૈયો હતો ઘણા કલાકારો એમ કહેશે કે પથ્થુ પાવૈયો હતો પણ અમ રાવળદેવ એમ કહે છે કે પથ્થુ પાવૈયો નહોતો બાળો ભોળો માનવી જ હતો કે કોક બે જણા એમ કે પથ્થુ ભગત તમે આમ કરો એટલે પથ્થુ ભગત એમ કરવા પડતા પણ ઈ એક દિનો સમય અને સમયની માલિપા ઈ હાપકડાની માલિપા માં ભગવતીનો કોઈ લીલાકરમ મોતી જડો ઈ સમયની માલિપા માંડવું હશે માંડવાની માલિપા 5 જણા ભેગા થયા પથ્થુ ભગતની મસ્કરી કરી પથ્થુ ભગત તમે નારીના લુગડા પહેરો અને આપણે આ ભુવાનું પ્રમાણ જોઈ ચાલો આપણે ભુવા પાસે આવી તમે બે જાઓ ખોટું ખોટું દાડા માગજો કે મારે શેર માટીની ખોટ છે બાબા એવી મસ્કરીની માલિપા પથ્થુ ભગતને નારીના કપડા પહેરેવા ઈ કોઈ ગરીબ દુબળો ઘરનો ભૂવો ખખોડીમાં કોઈ ભૂવો ઈ માંડવાની માલિપા રમતો હોય એની પાસે આવીને કીધું કે માં બાપ મને શેર માટીની ખોટ છે કોઈ પગલીનો પારનાર નથી કોઈ રોટલીનો માગનાર નથી કોઈ ચકડીનો રમનાર નથી માં ભગવતી અને એ સમયની માલિપા ઈ ગરીબડા ભુવાના મુખની માલિપાથી ઈ એક વેન નીકળી ગયું કે જા આલે આ બાપ મારે હાથનો વઢો આલે આ મારી હોળનો વસન 9 મહિનાના 13 દિનો સમય થાય એ 9 મહિનાના 13 દિના સમયની માલિપા હું તને દૂધના ફીણ જેવો દેવના ચક્કર જેવો દીકરો આપણ તો માનજે જગતના શોકની માલિપા હું કોઈ ભગવતી બોલી ગઈ છે બાપ એવી વાત કરી કે પથ્થુ ભગતે પોતાનો ઘૂંટો ઉઠાયો એવા ભગવતી જગતના ચોકની માલિપા હું તો જણ છું હું તો નર છું કોઈ નારી નથી મને દીકરો ન થાય બાપ અને તેથી ઈ મેરિયા લેણી બૂટે એટલું કીધું તું દીકરો થઈને તે માની મસ્કરી કરી પણ બાપ હું બૂટ એમ કહું છું કે જા આજ મારા બૂટના ભાખેલા કોઈ ભયે ન પડે મેં બૂટે કીધું 9 મહિનાના 13 દિવસ તને દીકરો થાય આજ હું બૂટ એમ કહું છું કે 9 મહિનાના 13 દિવસ તને દીકરો થાય બાપ નારીને તો હવે દીકરા દે પણ હું વાડાળી બૂટ જો આમદો પથ્થુ ભગત તારી કુખની માલિપા મેરિયા ભુવાનો જન્મ ન કરાવું ને તો હું હાપકડાના પાદરની બૂટડી નો કહેવામાં
બીજી વાત કરી તો 9 મહિના ને 13 દી નો સમય થાય 9 મહિના ને 13 દી માં ભગવતી ભૂટે ઈ પથ્થુ ભગતની જાંગ શીરીને મારા મેરિયા ભુવાનો બાપ જન્મ કરાવ્યો હતો પથ્થુ ભગતની જાંગ શીરી આપો આપમાં ભગવતીમાં ભૂટે મેરિયા ભુવાનો જન્મ કરાવ્યો ભાઈ મરે જેની ભાવ હારીએ બેની મેરે અમારી તે શું જાય પણ ઓલા નાના નાના અમને નાના નાના મેલી અમારા માવતર મર્યા હે અમારો માવતર બની જાય છે માબુ પણ ઈવા ભગવતીએ મારી ભૂટે બાપ નાના મેલી નાને તે માંડીને ઉશેરો માં મેરિયા ભુવન બાપ પણ માં ભગવતીને જમીનના જળાશયની માથે કોક એની વાતો રાખ્યું હોય માં ઉઠીને કોઈ દી દીકરાને મારતી નથી બાપ હે માં ઉઠીને દીકરાને કોઈ દી મારતી નથી માં ભગવતી કદાચ એના ખોળે લે મેરિયા ભુવન માર્યો પણ જ્યાં લગી સાંજનો સૂરજ રહે ને ત્યાં લગી એનું નામ અમર કરી દીધું માં ભૂટે કીધું હતું કે હે બાપ મેરિયા આ તો જગતના શોકની માલિકા મારી બૂટની રમત હતી અને આ શોકની માલિકા મેરિયા તન અમર કરવા હારું થી આ મારી બૂટની રમત હતી બાપ જગતના શોકની માલિકા કાળા માથાના માનવીની કેમ ખબર પડે કે બૂટનો પરચો આ હતો જો મેરિયાને મારે નહીં જો એના ખોળે લે નહીં તો જગતના શોકની માલિકા મેરિયા ભુવાની બૂટ તરીકે ઓળખાત નહીં બાપ પણ આ તો મેરિયા ભુવાની બૂટ તરીકે ઓળખાવા હારું ઈ મેરિયા ભુવાને બાપ મારો પડ્યો માં ભગવતી ઈ બાપ ઉઠે કીધું તું જેઠવાની દારની માથે બાપ હું તને જ્યાં મારું ત્યાંથી 100 ડગલા હાલું અને 100 ડગલે બાપ હું બૂટ ત્યાં બેહીશ હજી તમે ત્યાં જાજો જેઠવાની ધાર છે મેરિયા ભુવાની ખાંભી છે અને ત્યાંથી તમારે ડગલા ગણી લેવાના હોમું ડગલું થાય ત્યાં બૂટના બેહણા આપો આખો જે હાલમાં ભગવતી હું તો મેં જોયું છે ડગલા મેં ગણ્યા છે અને હજી કોઈને જોવાય તો જેઠવાની ધારે જજો મેરિયા ભુવાની ખાંભીથી હોમાં ડગલેમાં ભગવતી ભૂત બેઠી છે પણ ઈ હળવદ શેરની માલિકા મેરિયો બાપ નિવેદ લેવા જાતો પણ સંજયભાઈ કેવો મારી ભૂરી પીપરના મારી સિકોતરી એક દી પાંદડા અને ઓલો મનખો જેદી માને જ નહીં પણ લઈ જા તારા પ્રભુની હે એને હોનાના કરે માસી તો મારી ઉડી વેળાના જેદી પાણી આશરા એ જેની કેડે બાંધાન જેદી માં નાના નાના બાળ પણ મારી ઘડુલા હે માતાજી ઘણું લાવરાહે જેદી માં પુત્ર ને નાંગડો એ જેદી રમતી મારા દરિયાના કોઈ બેટની માલબાઈ શીખોતા
આસુરી વેળાને પાણી આશરા કેડે વાંદા છે ને નાના નાના બાળ પણ ગડુલા બહોરે જેને પુત્ર ને નાંગલો એની રક્ષાયું કરે મારી દરિયાની દેવસી કોતર ઈ ભાવનગરની બાજુમાં ઊંડવી કરીને ગામ ને ઊંડવીના પાદરની માલિપા મારી માલબાઈની દેવ સિકોતર બેઠી હોય મારા ભગવા ઝંડાની જેને ભગવતી બેઠી હોય ત્યારે ઊંડવી ગામની એક માલબાઈ કરી દીકરી કોની પહોંચી બાપ પોતાના ઈ હારિયાની માલિપા પોતાનું ઘર સંસાર ચલાવે પણ ઈ એક દિનો સમયની માલિકા મધરી રાત અને મધરી રાતના ગજરે બાપ મારી માલબાઈની સિકોતરને વાત રાખી પોતાની હાહુ માલબાઈને ઉઠાડે કે માલબાઈ આલ્યો આ બેડું અને જાઓ કુવા કાંઠેથી જઈ શેલ કુવે જઈ બાપ પાણી ભરી આવો મધરી રાતના ગજરની માલિકા માલબાઈ દીકરી બાપ એક કાંખની માલિકા પોતાનું બેડું લે કે પોતાની હાઉંગલું બોલે કે માલબાઈ નકરો પાણી ભરવા જ આવશો તો દીકરાને કોણ હું રાખીશ ક્યાં તારો દીકરો છે તારા દીકરાને કોણ હું રાખીશ એને હારે લેતી જા એક કાંખની માલિકા પોતાનો એકનો એક દીકરો લે એક કાંખની માલિકા બેડું લે અને મધની રાતના ગજર બાપ મારી માલબાઈ મનની માલિકા વિચાર કરતી હોય શું થાય છે વિચાર કરતી કરતી બાપ પાણી ભરવા જાય કુવા કાંઠે રહી ગડુલો હેઠે મૂકી પોતાનું રાંડું લઈ પોતાનો ગોળાયો કરી અને ઈ ગડુલાના મુખની માલિકા વેરાવાની બદલે પોતાનો એકનો એક દીકરો અને દીકરાના ડોકની માલિકા ગોળાયો નહીં બાપ ઈ કુવાની માલિકા ઉતાર્યો પેલી ડૂબકી દબા ત્રણ ડૂબકીની માલિકા ઈ પોતાના એકના એક દીકરાનું પ્રાણને પંખેડું પેલી ઉડી ગયેલા પોતાના એકને એક દીકરાનું પ્રાણને પંખેડું બે ઉડી ગયેલા માલબાઈ તો પોતાના વિચારની માલિકા છે બાપ ધીમે લઈ રાડું ખેંચીને પોતાના દીકરાને બહાર કાઢે તેને એમ કે ગડુલો છે પોતાનો હાથ નાખે અને હાથમાં બાપ ગડુલાની બદલે પોતાનો એકનો એક દીકરો હાથમાં આવે માનું બાપ કાળજું ફાટી જાય કો કાળજું ફાટી જાય કો આ તો મારો એકનો એક મારો લાડક વાળ્યો બાપ હે એક તો મારી હાથું મને મુખના માર મારે અમારા દીકરાનું આ સૌ નહીં જો ઘરે જાય અને ઘરે જઈને બાપ એટલું કહીશ કે અમારો દીકરો મરી ગયો બાપ મારી હાથે બાપો મને જીવવા નહીં દે જો મારા દીકરાનું સબલે હું ઘરની માલિક પાસે આવીશ તો મારી હાથું મને જીવવા નહીં દે ક્યાં જાવ શું કરું ક્યાં જાવ કુવાની માલિક પાસે સમજાવીને હું પોતાનું જીવતર ટૂંકું કરું શું કરું બાપ મનની માલિકા માલબાઈને કોઈ વિચાર આવતો નથી વિચાર કરતા કરતા એક આંખની માલિકા શ્રાવણ બીજી આંખની માલિકા મારી માલબાઈને બાપ ભાદરો અને એક મનની માલિકાથી એક નાની એવી આશા જાય અમે જેથી નાના હતા તેથી અમારું ઊંડવી ગામ અને ઊંડવી ગામના પાદરની માલિકા મારી ભગવા દંડાની બાપ સિકોતર બેઠું છે જેને દૂધિયો તળાવ છે દૂધિયા તળાવની કાંઠે મારી સિકોતર બેઠી છે એની સામું મારી માલબાઈની મીટ મંડાણી ભગવતી અમે જેથી નાના હતા તેથી તારા ગામના પાદરની માલિકા સારા વીણવા આવતા ત્યાં રમવા આવતા અમને ઘરેથી રોટલી અને ઘી બાપ ખાવા દેતા કોની બપોરના ટાણે કોકડી હાંજના ટાણે એમાં ભગવતી ભૂલે સુકે થોડુંક ઘી એમ ખાતા અને થોડુંક ઘીમાં ભગવતી તારો અખંડ દીવો ચાલુ હતો ને એ ઘી દીવાની માલિકા અમે ઘી નાખી દેતા
ભગવતી અમને ખબર નહોતી પડતી તું કોક ભગવતી જોયે છે મારા ભોળાની માલિકા મેં ઘી તારા દિવેલની માલિકા નાખતા મારી મુંડવીના આખરાની સિકોતર આજ બાપ મને સંકટનો સમય પડ્યો મને વિપતની વેળા પડી આજ મારો એકલો એક દીકરો આ લોકો છોડી પરલોકની માલિકા સ્વર્ગ લોક એમાં બાપ સિધાવી ગયો મા ભગવતી હવે તો મારા દીકરાનું પ્રાણ પંખેર ઉડી ગયેલું ખોજ્યું નહીં મારી હાઉના ઘરે ગાયસો મારી હાઉ બાપ મને જીવવા નહીં જાય બાપ મારી માલબાઈ નો હાથ ઈ ઊંડવીના આખાડે બેઠી ઈ ઊંડવીના પાદરની માલિકા બેઠેલી મારી સિકોતરના કાને ગયો શેર કુળે ઊભી બાપ શેર કુવાનું એક એક બેલું ધૂળે એક એક પાણીના કોરા ધૂળે અને એની માલિકાથી ગેડીએ વાક્યો મારી માલબાઈ અરે બાપ જગતના ચોકની માલિકા આમનો મને સિકોતર સામે એક નજર મંડાણી હોય અને જગતના ચોકની માલિકા કોક જો એને આંગળી સીધે અને વેદાનો હિસાબ ન લાવું તો ઊંડવીના હાથા લાવી હું સિકોતર ન કહેવા મારા અને એવા સમયની માલિકા મારી ઊંડવીના હકારાની ઈ સિકોતર બોલી એ માલબાઈ તારા દીકરાને બાપ મરી ગયેલા સોબને કાંખની માલિકા લે અને એક કાંખની માલિકા ઘડુલો લે કોઈને વાત કરતી નહીં સાસુ વળીને રોટી નહીં મારી દીકરી કોઈને વાત ન કરતી સાસુ વળીને રોટી નહીં તારા ઘરે જઈ પાણીયારે તારું બેડું મૂકી અને તારા એકના એક દીકરાને તારા ઈ પારણાની માલિકા પહોંચાવી દે પારણાની માલિકા પહોંચાવી જેમ તે તર ડૂબકી ખવડાવી એમ પેલો હિસ્કો નાખ બીજો હિસ્કો નાખ અને ત્રીજી જોડી હિજની ખેસ અને ત્રીજા હિસ્સાની માલિકા અને બાપ સ્વર્ગ લોકની માલિકા કદાચ વિધાતાએ આમ તો તારા દીકરાના મરવા લેખ લેખા હોય અને એ વિધાતા પાસેથી તારો દીકરો આમ તો તારા પારવાની માલિકા ગોઠાવું અને ત્રીજા હિસ્સે બાપ રોવડાવું લઈને તો ભગતના શોકની માલિકા માલમાં સિકોતર નો કહેવાય ઈ ઊંડવીના આખાડાની માલિકા ઈ મારી માલબાઈ દેવ સિકોતર બાપ આવા લીલાગર માંડવાની માલિકા રમતી હોય ત્યારે વાલામાં દીકરી માં ભગવતી માં સિકોતરને વાલામાં વાલો માંડવો ઈથી વાલો માં ભગવતીને બાપ રાહડો અને ઈથી વાલો માં ભગવતીને એનો દીકરો બાપ પણ એ મારી દરિયાને જોઈ મારી ઊંડવીના આખાડાની મારી માલબાઈ સિકોતર બાપ આમ તો રાહડે રમતી હોય તો સંજયભાઈ કેવી રાહડે રમતી હોય રાહડે રેમા માડી રાહડે રેમા રાહડે રેમા માડી રાહડે મારી ઊંડવીના આખાડાની મારી માલબાઈ સિકોતર રમતી મેં કીધું કે વાલામાં વાલોમાં ભગવતીને માનવું ઈથી વાલોમાં ભગવતીને દીકરો ઈથી વાલોમાં રાહડો અને ઈ માં ભગવતી રાહડે રમતા હોય તો આપણી જો કે કોઈ મિત્રો કોઈ એવી હેસિયત નથી કોઈ એવી ઓકાત નથી કે માં ભગવતી આપણે રાહડે રમી હતી તારા માથાના માનવીની કોઈ એવી હેસિયત નથી કે માં ભગવતી રાહડે રમે કે ઈ તો કોક એની વડવાના ભૂલના થોર જયમાં હોય ને ઈ બાપ ઈ ભગવતી કોક રાહડે રમતું હોય અને આપણી એવી કોઈ હેસિયત નથી પણ
આવા માંડવાની માલિકામાં ભગવતી સિકોતર રાહડે રમતી હોય તો જાજો નહીં, પણ 2 મિનિટ ખાલી જે કાંઈ ભાઈઓ બહેનો બેઠા છે બધાને ખાસ ને મળી નથી. 2 હાથ ઊંચા કરી ખાલી તાલીનો તાલ જોઈશમાં ભગવતી આવીને પણ હાચા તનમન ધનથી મારી ઊંડવીના અખાડા વાળી મારી ભગવા ગંધાની ભગવતી મારી માલબાઈની સિકોતરની હાચા તનમન ધનથી તાલી પાડો અને નખમાય રોગ હોય ને કાળા પાણીની જેમ પી ન જાય તો મારી ઊંડવીના અખાડા વાળી મારી સિકોતરને ભોટ લાગી જાય બાપ. જે કઈ ભાઈઓ બહેનો બેઠો બધાને ખાસ નંબર વિનંતી. 2 હાથ ઊંચા કરી મારી માલબાઈ સિકોતર રાહડે રમતી એની હારે ખાલી તાલીનો તાલ જોઈ પણ કેમ એ રાહડે રમે મારી ભેડુલે રમે એ મારી દરિયાની રે મારી માલબાઈ સિકોતરને યાદ કર્યા આવ્યો બે મિનિટ બસ પણ એમાં